છેલ્લી સલામ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 4. તખતો ગોઠવું છું. માણેક ગઈને હું પણ બહાર નીકળ્યો. મારા મનમાં એક જ કીડો સળવળતો હતો, જગન્નાથનો. પણ તોય પેટના કામકાજ કર્યા વગર કંઈ ચાલે છે? મારે રોજ 4-5 ઠેકાણેથી ચિઠ્ઠીઓ ભેગી કરવાની, રોજબરોજ 10-12 હિસાબ લેવાના ને 1-2 દેવાના, ઘોડાની બાતમીઓ મેળવવાની. હવે ઘોડાદોડમાં ક્યાં ઘોડા દોડે છે, કોણ એના માલિક છે, કોણ એના ટ્રેનર છે, કોણ એના જોકી છે, એમાંથી કોઈને પોતાના ઘોડાને ફેવરિટ બનાવવાની કે પોતાના ઘોડાની હારજીતમાં રસ છે કે નહીં એ જાણવાને માટે, એની માહિતી મેળવવા માટે ઘોડાદોડની ધરતી ઉપર કાન માંડવાના હતા. આને માટે રાતના મારી લાલ સિંગર મોડે સુધી ફરતી રહેવી જોઈએ. યંત્રવત આ કામો થતા હતા. યંત્રવત માણેકનો સવાલ મારા મનમાં સદા જીવતો ઊભો હતો. તારી પાસે કેટલો છે? વાત સાચી. માલદારની પરણેતર સાથે જો ઇશ્ક ખેડવો હોય તો આપણામાં કેટલો માલ છે એ તો જાણવું જોઈએ ને. એ સવાલ મને શૂળ કરતો હતો. એક વાત માટે કે માણેકનો સવાલ તો તીર જેટલો સચોટ હતો. આ માવજી બંદો ફક્કડ બંગાળી, એના શાર્ક સ્ક્રીનના કે કાશ્મીરના સૂટમાં એક કરસલી ન હોય, એની લાલ સિંગર જગારા મારતી હોય, એના મોઢામાંથી કેમલ કે ગોલ્ડ ફ્લેગ વગર સિગરેટ ન હોય, એના એક ખભા ઉપર 1000 રૂપિયાનો કેમેરો ને બીજા ખભા ઉપર 1000 રૂપિયાનું દૂરબીન હોય, પણ એનું બેંક બેલેન્સ અત્યારે તો જગન્નાથ જેટલું જાડું ન હતું. એનો ધંધો ધીકતો, વ્યવહાર વહેતો, બજારમાં 200-500નો માલ ઉધાર મળે. પણ હવે જવા દો. આ વખતે એક ઘોડો સરખાઈનો ને મોટા ફાળાનો આવે, એની ગણતરી પ્યારાલાલ ઉપર હતી. એનો ભાવ લાંબો હતો, કેમ કે ઘણાને એની તાકાતની પૂરી ખબર ન હતી. ને બેંક બેલેન્સ ઠીક છે, એ તો થઈ રહેશે, જોયું જશે. અંતરતમ અંતરમાં મગજના પણ મગજમાં તો ચક્કર ચાલતું જ હતું. હવે મને લાગે છે કે મને સ્પેશિયલ CIDના સબ ઇન્સ્પેક્ટર થવાનો મોકો મળ્યો એ મેં વધાવ્યો હોત તો સારું હતું. પરંતુ ગઈ ગુજરીનો અફસોસ કરે એ માવજીભાઈ બીજો, હું નહીં. સ્પેશિયલ CIDનો સબ ઇન્સ્પેક્ટર. કાં માવજી? લ્યો કર વાત. અંગ્રેજીમાં કહેવત છે કે શેતાનનો વિચાર કરો ને શેતાન સામે જ આવીને ઊભો છે. આપણા ગામડામાં કહેવત છે કે પલિતનો વિચાર કરો ને પલિત જાગ્યું જ છે. બહાર મારી મોટર ઊભી હતી. હું હોટલ ફેલિસિયામાં ચા પીતો હતો ને સામેથી જ સ્પેશિયલ CIDનો સબ ઇન્સ્પેક્ટર મહેતા આવ્યો ને મારી સામે ખુરશી ઉપર બેઠો. પળવાર મને થયું કે મને ખોડી બિલાડીના અપશુકન થાય છે ને આ શુકન થતાં જાત્રાળુ જેમ પાછો ફરી જાય એમ મારે પણ મારી જાત્રામાંથી પાછા ફરવું. પણ બીજી પળે એ વિચાર મનની નબળાઈનો લાગ્યો. માવજી હજુ સુધી પાછો ન પડ્યો હતો ને અત્યારે જિંદગીમાં એને જોઈતી તમામ ચીજોમાં એની ચીજ મળવાના પ્રયાસમાં એ પાછો ફરે. રામ રામ કરો. ઘોડા દોડમાં મોટા 6 ફાળાના ઘોડા માવજી કંઈ અમસ્તો રમતો ન હતો. પણ શુકન અપશુકનની વાત તો ઠીક, પણ મહેતા બીજું કંઈ નહીં ને મહેતા. એ તો જાણીતી વાત છે કે અમારા જાતભાતના ધંધામાં અમારે પોલીસનો સહકાર તનિક પણ આંખ મીચામણા વગર ચાલે નહીં. એટલે સામાન્યતઃ હપ્તાની વાત ચાલુ જ હોય છે. અમુક સ્ટેશને અમુક રકમ પહોંચાડી દઈએ, પછી એમાંથી કોનો શું વરાળ પડે છે એની ફિકર અમારે નહીં. પછી ન છૂટકે પોલીસને કંઈક કરવું પડે તોય પૂરતા સમય પહેલાં ચેતવણી મળી જાય. પણ આ મેં તો એવો હપ્તાબાજ ન હતો. મેં 2-3 વાર એનો દાણો દાબી જોયો હતો, પણ એ તલમાં ક્યારેય લાયક તેલ નહોતું. એ વળી ક્યાંથી અત્યારે? એના સિવાય બીજા કોઈ અમલદારની વૃત્તિ જ નહીં. એવી ધરપકડો પણ એના નામ ઉપર બોલતી. અમારી બધાની ઘણી છુપી કાર્યવાહી છતાં એને ખસેડી શકાયો ન હતો ને હપ્તાબાજ અમલદારોની કાર્યવાહીથી એ પોતાની નોકરીમાં આગળ પણ વધી શક્યો ન હતો. કેમ માવજી? અરે સાહેબ, તમે ક્યાંથી? બસ આમ જ, હમણાં રજા ઉપર છું. હાશ, કેમ? ભાઈ, તમે રજા ઉપર હો એટલે આજકાલ કેટલા માણસો નિરાતમાં હશે. તમને પણ? મને શું નિરાત? મને અજંપો જ રહ્યો છે. તમારી સાથે અથડામણમાં આવવાનો અવસર ઊભો પણ થાય એવું કંઈ કામ કરતો જ નથી ને આપણો ધંધો ઉઘાડો છે. ચિઠ્ઠીનો પણ? મારા સાહેબ, ચિઠ્ઠી શું છે? ઠીક ભાઈ ઠીક, પહેલાં આંખ ફરકમાં આંકડાની ચિઠ્ઠી ભેગી કરવાનું ને. આંખ ફરક શું? માવજી ભાઈ, આંખ ફરક એક જુગાર છે.
અમેરિકામાં દરરોજ બપોરે 3 વાગે બંધ બજાર થાય ત્યારે રૂનો 1 શેરનો ભાવ પડે. એ ભાવ અહીં તારથી રાતે આવે. એ ભાવમાં જે સૌથી છેલ્લો આંકડો હોય એ કયો આંકડો હોય એનો મોટો જુગાર ચાલે છે. રમનાર માણસ પોતાને ઠીક લાગે કે સૂજે એ એક આંક ચિઠ્ઠીમાં લખી આપે ને એના ઉપર એ કેટલી રકમ રમવા માગે છે એ રકમ આપે. એમ કે? હા, એમાં જો ચિઠ્ઠીમાં લખેલી રકમ આવે તો મૂળ રકમ પાછી ને મૂળ રકમની 9 ગણી રકમ આપવી પડે, નહીંતર ચિઠ્ઠી લખનારના પૈસા જાય. એ તો ખરાબ પણ ખરું ને સારું પણ ખરું. 1ના 9ના ભાવ તો મોટા મોટા લાખેણા ઘોડા ઉપર પણ મળતા નથી. ના રે, આ તો એમ કે તમને ખબર ન હોય તો હું કહું તમને. આભાર થયો. ચા પીશો? ચા પીવા આવ્યો છું, પણ મારું સ્વાગત કરવાનો વિચાર ન કરશો. હું જે કંઈ ચીજ ખાઉં પીવું વાપરું એના પૈસા જાતે જ આપવાના જૂનવાણી મતનો છું. તમે શું મારા સાહેબ, ચા તો માણસ દુશ્મનને પાય છે. તમે કંઈ મારા દુશ્મન નથી. કોણ જાણે, મારા દુશ્મન હો તો કહી દેજો સાહેબ. પોલીસના માણસની દુશ્મનાવટથી ચેતતા સારા. કહેવત છે ને કે ભૂંડાથી ભૂત પણ ભાગે. હું હમણાં રજા ઉપર છું, એટલે માનો તોય તમારી દુશ્મનાવટ હું 1 મહિના સુધી તો નહીં કરું. આ સાહેબ આપને જરૂર કંઈ ઘેલું લાગ્યું છે એટલે જ મારા તરફ શંકાથી જોયા કરો છો. એમ પણ બને. એમ જ. થોડી વાર અમે બે મૂંગા રહ્યા. પછી મેં કહ્યું, મહેતા સાહેબ, તમે જાણે કાયદાના જાણકાર છો, એટલે મારે એક સલાહ લેવી છે. કેમ? વકીલો સોલિસિટરો નથી? આ કોઈ વકીલ સોલિસિટરના કાયદાની વાત નથી, પોલીસના કાયદાની વાત છે. કાયદો વળી પોલીસ માટે જુદો છે? એ તો છે જ ને. શું ધૂળ છે? જુઓ ને સાહેબ, એક કાયદાથી કે કાયદાની કલમના એક અર્થથી પોલીસે એક માણસને પકડ્યો. હવે એ આરોપીનો બચાવ પણ વકીલ કાયદાથી જ કરશે ને. હાસ તો. એટલે એમ કે એક કાયદા નીચે પોલીસે એક માણસને એક કામ માટે પકડવા જોગ માન્યો ને એક વકીલે એ જ માણસને એ જ કામ માટે છોડી મૂકવા જોગ માન્યો. ત્યારે થયા ને 2 કાયદા સાહેબ. મહેતા હસ્યા. દલીલ ખાતર કહીએ કે થયા? પછી એટલે કાયદાને પોલીસની આંખ મારફત જોઈને મને આપ સલાહ આપો. જો ભાઈ, કાયદાની કલમ તો એક જ હોય છે, પણ એના અર્થ જુદા જુદા ઘટાવાય છે. એમ તો એમ હું ક્યાં વકીલ છું કે ફોજદાર છું કે આવી લપમાં પડું. મુદ્દાની વાત આટલી ખરી ને મહેતા સાહેબ કે પોલીસને પણ કાયદાને અનુસરીને જ ચાલવું પડે છે. એનું કારણ એ છે કે કાયદા પ્રમાણે ચાલવાથી પોલીસનો પાર વહેલો આવે છે. કાયદા સામાન્ય સમજ પ્રમાણે જ સમાજ વ્યવહાર શિરસ્તો રસમને માનવીના સ્વાર્થને નજરમાં રાખીને કરવામાં આવે છે. સમજો સમજો, મેં કહ્યું. મારો તો સવાલ એ છે કે શકદારને માટે પોલીસનો કાયદો કેવો? તમારો સવાલ સમજો નહીં. સમજાવું. ધારો કે એક માણસના ઘરમાં ચોરી થઈ તો પછી તમે કયા શકદારોને જવા દો ને ક્યાંને રોકી રાખો? તમારે ઘેર ચોરી થઈ છે? ના બાપલા ના. મારે ઘેર ચોરી થાય તો હું પોલીસને ફરિયાદ કરવા જાઉં એવો ગમાર નથી. ગમાર? હાસ તો. ગમાર નહીં તો બીજું શું? મને ધક્કા ખવડાવી મારો આટો ને મારો આવરદા 2 પોલીસ ઓછો કરે. એક તો માલનો માલ જાય ને ઉપરિયામણમાં સમય શક્તિ ને ધંધો બરબાદ થાય એ વધારાના. તો પછી ઘરમાં 10-20 માણસ હોય એમાં પોલીસ કેમ એક જ માણસ ઉપર આખરે મીટ માંડતી થાય? તમે પુરાવાનો કાયદો વાંચી જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે. તે પુરાવાનો વળી કાયદો હોય છે? રાજશાસનમાં કાયદા વગર વાત જ નથી. તો આભાર, પણ તમારે પૂછવું કેમ પડ્યું? અરે ભાઈ, મારા એક સ્નેહીને પોલીસ પકડી ગઈ છે ને સાચું પૂછો તો આજ સુધી મને ખબર પણ નહીં કે માણસને પકડવા માટે પણ કાયદા છે ને એ કાયદાની નીચે જ પોલીસ કામ કરી શકે. તો આજ સુધી શું માનતા હતા? મને તો એમ કે પોલીસ જેને ઠીક લાગે એને ગમે તે વાંક માટે પકડી શકે છે ને પછી એને ખોખરો કરીને મનાવી શકે છે. એ દિવસો ગયા ભાઈ માવજી. હવે તમે પોલીસ ચોકીમાં આવશો ત્યારે એવી બીક વગર આવજો. તમે પણ શું મહેતા સાહેબ, મારા તરફ ક્યારેય તમારી શકની નજર જવાની નહીં? જુગાર, ઘોડાદોડ, આંખ ફરક, સટ્ટાખોરી, છેતરપિંડી આવી કોઈ વાત આખા શહેરમાં ગમે ત્યાં બને ત્યાં માવજી પહેલું મને તમારું નામ યાદ આવે. બાકી ખૂન મારામારી જે કેટલેક અંશે છાતીવાળા માણસના કામ છે એવું કંઈ બને
તેમાં તમારું કામ નહીં. એમાં ઓળખાટ જોઈએ, હિંમત જોઈએ. એ તમારું કામ નહીં. આખરે તો એ કામો ભયંકર ને ખરાબ છતાંય મરવાના છે. ચાલો સાહેબ, ત્યારે રજા લઉં, મેં કહ્યું. આ માણસ સાથે જીવાજોડીમાં સાર ન હતો. એના અંગમાં પીવાના એક ટીપા માટેનું કે ખાવાના એક કણનું મારા તરફ ઋણ નહોતું. એટલે એની સાથે જીવાજોડી કરીને એને લાજવાબ કરવાનું સરળ ન હતું. ને મારે માટે મુશ્કેલી એક ને તે મોટી. સુયાણી પાસે દવા લેવા જવી પણ પેટ ન બતાવવું. મારે પોલીસ ખાતું કામ કેમ કરે છે એ જાણવું હતું. એ કોઈને કહેવાય એવું ન હતું. કોઈ વકીલ, કોઈ સ્નેહી, કોઈની એ સલાહ લેવાય એમ ન હતું. ને છતાં મારે જાણવું હતું. ખાસ બખાસ એવો કયો કાયદો છે, એવો કયો નિયમ છે કે જેને લઈને બીજા અનેક માણસોને મૂકીને પોલીસ ચોક્કસ એક માણસને પકડી લઈ જાય છે. ને ઘણા ખરા, લગભગ બધા જ સંજોગોમાં પોલીસે ગેરકાયદે કાયદા ઉપરથી ધરપકડ કરી છે એમ કોઈ કહી શકતું નથી. એક રીતે પોલીસને શિકારી કૂતરા સાથે સરખાવી શકાય. આપણને ખબર ન પડે, સમજ ન પડે એવી રીતે શિકારી કૂતરો ગંધને પકડે છે. તો અપરાધીને પોલીસના વ્યવહારમાં એવી કઈ ગંધ હોય છે કે પોલીસ એની પાછળ અપરાધીની પાસે જઈ શકે છે. પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર એક બુક સેલરની દુકાને જઈને મેં પુરાવાનો કાયદો ખરીદ્યો. મારી ઓફિસમાં બેસીને વાંચ્યો. મારી ઓફિસમાં આમ તો અંતરાય ઘણા, મુલાકાતી ઘણા, તાલી મિત્રો ઘણા, ચા મિત્રો ઘણા, ઘોડાના તબેલાના માણસો પણ ખરા. ને એમાંથી કોઈને મારે ખબર કરવી ન હતી કે હું આ કાયદો વાંચું છું. મારો ધંધો કરતાં ચિઠ્ઠીઓ લેતા, ટીપ આપતા, બીટ લેતા, ઘોડાના ભાવતાલ આપતા, આંકડાના ફીચરોની ઘરાગને આગાહી કરતાં મારો પ્રાણ કંઠે આવ્યો. મારે માણેકનું કામ હતું ને આ લોકો આવી વાત કરતા હતા. પણ શું થાય, મારા જીવનમાં કશુંય અસામાન્ય હતું એમ મારે ક્યાંય જણાવવા દેવું ન હતું. આ બધા વ્યવસાયની વચમાં મેં પુરાવાનો કાયદો વાંચ્યો. પુરાવાનો વળી કાયદો હોતો હશે એ પણ મને હમણાં જ ખબર પડી. અને જ્યારે મેં કાયદો વાંચ્યો ને આખી રાત એના ઉપર વિચાર કર્યો ત્યારે મને કેટલીક વાતો દીવા જેવી સમજાઈ. એક વાત તો એ કે જ્યારે પણ કોઈનું ખૂન થાય છે ત્યારે સૌથી પહેલાં પોલીસ મરનારની પત્નીની તપાસ કરે છે. આવું મેં ઘણા દાખલાઓમાં જોયું છે. આ તો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી વાત થઈને. મરનારની પત્નીની તપાસ કરે તો મરનારની પત્નીના પ્રેમીની તપાસ કરે. હવે તમે સમજી તો ગયા હશો કે મારા મનમાં શું વિચાર ઘોળાતો હતો. અને મને ખાતરી છે કે પ્રગટ શબ્દો બોલ્યા વગર પણ માણેકના મનમાં એ વિચાર ઘોળાતો હતો. હવે એ મૂરખ જગન્નાથ ગાંધી ચિંધ્યા માર્ગનું પૂંછડું પકડે ને એના ગાંધીવાદના પ્યાલામાં સનાતન હિન્દુ ધર્મનું ઝેર સિંચે ને પતિ પત્ની વચ્ચે છૂટાછેડાની કલ્પનાય કરવી ન પડે. તો મને કહેશો કે એની પત્નીને છૂટા થવાને કરવું શું ને એના પત્નીના પ્રેમીએ પોતાની પ્રેમિકાને છૂટી કરવા કરવું શું? આ દુનિયામાં કોણ શું કરે છે એ કોઈ પૂછતું જ નથી. આજે ભલભલા ચમરબંધ હાકેમ થઈને ફરતા અમલદારો ખાનગીમાં લાંચ ક્યાં નથી લેતા? ભલભલા નેતાઓ પીઠ પાછળ ક્યાં કાત્યાયન કઢાવતા નથી? હમણાં જ મેં એક પુસ્તક વાંચ્યું હતું. પુસ્તક તો હતું અમેરિકાના સમાજનું, પણ કાયદો અને પોલીસ પ્રણાલી આખા જગતમાં એક જ છે. માણસ ગુનેગાર પુરવાર ન થાય ત્યાં સુધી નિર્દોષ જ મનાય છે. એ વાત બધે ઠેકાણે બધાને કબૂલ છે, એટલે પોલીસને કબૂલ છે. પોલીસ જો એક માણસને ગુનેગાર ન ઠેરવી શકે તો એ માણસને એણે નિર્દોષ માનવો જ પડે છે. એને બીજો રસ્તો જ નથી. ને માણસને ગુનેગાર ઠરાવાય એને પુરાવાના કાયદા પ્રમાણે જ ચાલવું પડે છે. મેં એ અમેરિકન પુસ્તકમાં વાંચ્યું. એનું નામ મર્ડર ઇન્કોર્પોરેટેડ, ખૂન કંપની લિમિટેડ. કોઈ માણસને કોઈ દુશ્મનનું ખૂન કરાવવું હોય તો એ માણસે બીજું કંઈ ન કરવાનું. ખૂન કરવાનો નક્કી કરેલો ભાવ ને દુશ્મનનું નામ લખી મોકલવાના. બસ પછી એ ઉડ્યો છે. એટલે ત્યાં વેપારી હરીફાઈ, પ્રેમની હરીફાઈ, રાજદ્વારી હરીફાઈમાં ખૂનો થયા કરે છે. એ પુસ્તકમાં લખ્યું છે. દર વર્ષે આવા પગારી ખૂનો 300થી વધારે થાય છે. આવો ધંધો આપણે ત્યાં નથી. અમેરિકાને પગલે આંધળી ચાલ ચાલનારા આપણે આ કેમ ભૂલ્યા હશું? પ્રગતિવાદી દેશોમાં ખૂનનો કસબ પણ પ્રગતિ કરે છે. ખેર, નથી એ નથી ને કંઈ મારા માટે નવેસરથી થવાનું નથી. સવાલ એ હતો કે મારે કરવું શું? હું આવા ઊંડા વિચારમાં હતો ત્યાં બારણે ટકોરા પડ્યા. મેં બારણું ઉગાડ્યું. પળવાર તો મને ખરેખર ભીતિ લાગી
કે મારા મનના તરંગનો પાર પામીને મેં તો જ જાણે આવ્યો, પણ આવનાર મેં તો નહોતો. એ તો ભગત હતો.